મુંબઈ બાદ વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે। ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરના કલાભુવન મેદાન ખાતે ગણપતિજીની મૂર્તિઓના સ્ટોલ લાગી ગયા છે। ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે વડોદરા શહેરના કલાભુવન ખાતે ગણપતિજીની પ્રતિમાઓના બજારમાં વેચવાનું શરૂ થઈ ગયું છે। શહેરમાં ખૂબ જ ધૂમધામથી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે શહેરના કલા મેદાન ખાતે ગણપતિજીની મૂર્તિઓનું વેચાણ શરૂ થઈ ગયું છે। ગણેશજીની પ્રતિમાઓ ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓ બજારમાં આવી ગઈ છે, ત્યારે લોકોમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની સ્થાપના કરવા માટે અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। કલાભુવન મેદાન ખાતે વિવિધ પ્રતિમાઓનું વેચાણ શરૂ થઈ ગયું છે, ત્યારે આ પ્રતિમાઓને વિવિધ ભાવ પણ જોવા મળ્યા છે। કલાભુવન મેદાન ખાતે 200થી વધુ દુકાનો લગાવવામાં આવી છે, જેમાં ગણપતિજીના વિવિધ સ્વરૂપો જોવા મળી રહ્યા છે। વધુમાં વેપારીએ જણાવ્યું કે માજલપુરના રાજાનું આ 24મું વર્ષ છે અને આ આગમનની અતુરતા આખા વડોદરા શહેરને અને માજલપુરને ખૂબ અતુરતાથી હતી અને આજે આ દિવસ આવ્યો છે એ ખૂબ અમારા મંડળ અને વડોદરા માટે એક ઉત્સાહનો દિવસ છે। આજે અમે અહીંયાથી દાદાની આગમન યાત્રા લઈને ઝેની સ્કૂલથી પ્રતાપનગર બ્રિજથી ડેરી સર્કલ બાદ ત્યાંથી તુલસીધામથી ડીપ ચેમ્બર અને ડીપ ચેમ્બરથી અમે નિજ મંડળે માજલપુર નાકાએ પધારીશું। પાર્થ પટેલ, યુવા શક્તિ। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।